કેમ છો બધા? In the last lecture, we have discussed motion of connected block over the pulley. ઘણા બધા કેસીસ દરેકને આપણે પહેલા સોલ્યુશન થિયોરિટિકલી એટલે કે ઇક્વેશન ડિરાઈવ કરીને આનો ફ્રી બોડી ડાયાગ્રામ બનાવ્યો હતો, આનો ફ્રી બોડી ડાયાગ્રામ બનાવ્યો હતો, આનો ફ્રી બોડી ડાયાગ્રામ. આનો જે ફ્રી બોડી ડાયાગ્રામ હતો એમાં M1G ટેન્શન ઉપર અને M1A આનું જે ઇક્વેશન છે M1A T1 માઇનસ M1G. સેકન્ડ છે એમાં M2G નીચે T1 ઉપર અને acceleration downward. Acceleration of M1 and acceleration of M2 both are same. બરાબર, એટલે એ પ્રમાણે આપણે ઇક્વેશન બનાવ્યું કે M2A minus T1 આમાં T1 so T1 plus T1 T2 T2 is equal to 2T1 અને આપણે આને સોલ્વ કરીએ એટલે આપણને acceleration નું ઇક્વેશન મળે તો કે M2 minus M1 upon M1 plus M2 into G અને ટેન્શન T1 ટેન્શન સ્ટ્રિંગમાં કેવું હોય સેમ તો ટેન્શન twice M1 M2 upon M1 plus M2 into G and T2 is equal to 2T1 by 4 M1 M2 upon M1 plus M2 into G. આને આપણે શોર્ટકટ તરીકે યુઝ કર્યું હતું. આના પરથી જેટલા આપણે ડાયાગ્રામ્સ હતા એ બધાનો આપણે યુઝ કર્યો. આમાં શું આવશે તો કે M2 plus M3 minus M1 બરાબર M1 plus M2 plus અને ટેન્શન T M1 M2 M2 ની જગ્યાએ M2 plus M3 તો twice M1 M2 plus M3 M1 plus M3 અને T2 એમાં ખાલી શું આવશે તો કે અહીંયા M3 અહીંયા આવશે twice M1 M3 upon M1 plus M2 plus T3 આ T3 તો twice T1 એ પ્રમાણે 2T. અહીંયા આપણે અત્યારે આ એક્ઝામ્પલને આપણે બાદ કરી નાખ્યો હતો બરાબર. અહીંયા M1 ની ઇફેક્ટ કેવી થઈ જાય 0 તો ખાલી શું આવે M2 into G તો એક્સેલરેશન M2 upon M1 plus M2 into G ટેન્શન T1 તો twice M1 M2 ખાલી M1 M2 M1 M2 upon M1 plus M2 into G બરાબર. આમાં તો કે આમાં M1G કોમ્પોનન્ટ આવશે તો M2 minus M1G M2 minus M1G upon M1 plus M2 અને ટેન્શન T1 એમાં 1 plus sin થીટા માં આવી જવાનું M1 M2 1 plus sin theta M1 plus M2 into G. અહીંયા શું આવશે કે sin alpha plus sin beta બરાબર અને એક્સેલરેશનમાં M1 આ ડાયરેક્શનમાં જતો કે M2 sin beta minus M1 sin alpha M2 sin beta minus M1 sin alpha upon M1 plus M2 into G and M1 into sin alpha plus sin M1 plus M2 into ઓટોમેટિક M2 એની ઇફેક્ટ કેવી થઈ જશે 0 થઈ જશે તો ખાલી શું આવશે M1 sin M1G sin theta તો આવશે M1G sin theta M1 plus M2 અને ટેન્શન ટ્વાઇસ આ જે ટેન્શન છે એ ખોટું છે એટલે શું આવશે તો કે M1 M2 G sin theta upon M1 plus M. એ જ પ્રમાણે અહીંયા આ પુલી કેવી છે તો કે આ પુલી વેરિયેબલ છે આની હાઈટ ચેન્જ થાય તો જો આનું એક્સેલરેશન a હોય તો આનું એક્સેલરેશન કેટલું થાય 2a જો આનું a હોય તો આનું કેટલું થાય a by 2 એને ધ્યાનમાં રાખીને આપણે ફ્રી બોડી ડાયાગ્રામ ઉપરથી આ બધા ઇક્વેશન્સ છે એ ડિરાઈવ કરવા બરાબર. તો આ ઇક્વેશન્સનો અત્યારે આપણે યુઝ નથી આપણે આ ફ્રી બોડી ડાયાગ્રામ ઉપરથી બનાવતા આવડવું જોઈએ તો એ એકચ્યુઅલ કેસમાં આપણે સોલ્વ કરીશું બરાબર. લેટ અસ સ્ટાર્ટ વિથ ધ એક્ઝામ્પલ. Light string passes over a smooth light pulley connected to two blocks of mass M1 M2 vertically. આ સિસ્ટમ આપણી કેવી છે આપણી નોર્મલ સિસ્ટમ છે બરાબર. If acceleration of system is g by 8 then the ratio of masses આ જે સિસ્ટમ છે બરાબર આ પુલી હતી એમાં M1 M2 માસ હતા હવે આપણને આ જે માસ સપોઝ આપણે ઉપર જાય છે એવું માની લઈએ તો એનું એક્સેલરેશન આપણને કેટલું આપી દીધું g by 8 આ માસ M1 અને આ માસ M2 એનો રેશિયો કેટલો થાય હવે આપણે જો તો આપણે ડાયરેક્ટ પાસે આપણે બધા ઇક્વેશન છે a is equal to શું છે તો કે M2 minus M1 upon M1 plus M2 into G આવું છે બરાબર. તો આપણને એક્સેલરેશન કેટલું આપી દીધું g by 8 તો આ કેટલું થઈ ગયું g by 8 is equal to M2 minus M1 upon M1 plus M2 into G તો G કેન્સલ આ શું થશે કે અહીંયા આપણે સપોઝ હું સોલ્વ કરું તો આ શું થશે M1 પ્લસ અને અહીંયા સામેની સાઈડ જશે M1 પ્લસ M2 ઇઝ ઇક્વલ ટુ આ શું થશે તો કે 8M2 minus 8M1 આપણે શું જોઈએ છીએ રેશિયો ઓફ માસીસ તો M1 upon M2 જોઈએ આપણે M1 ના અહીંયા લઈએ તો આ શું થાય 1 plus 8
આ થશે 9m1 ઇઝ ઇક્વલ ટુ આ 8 માઇનસ તો આ શું થશે 7m, તો m1 બાય m2 એ કેટલું થશે m1 બાય m2 તો થશે 7/9. તો એવું કઈ આપ્યું નથી, એનો મતલબ કે આપણે શું જોઈએ m2 બાય m1, તો m2 બાય m1 કેટલો હશે 9/7. તો 7/9 હોત તો કમ્પલસરી આન્સર આપણે શું લેવો પડત m1 બાય m2, પણ અહીંયા ઓપ્શન નથી તો આપણે બીજું શું લઈ શકીએ તો કે 9 બાય રેશિયો ઓફ માસીસ, તો m2 બાય m1 હોઈ શકે m1 બાય m2. ઓકે, નેક્સ્ટ, તો આ ઇક્વેશન આપણે ડિરાઈવ કર્યું હતું એટલે આપણે ઇઝીલી સોલ્વ કરી શકીએ. બરાબર, આપણે બધા જ ઇક્વેશન છે એ આ જ રીતે 1 બાય 1 ડિરાઈવ કરેલા છે એટલે એનો ડાયરેક્ટ યુઝ કરીશું. તો બ્લોક A of mass 7 kg is placed on frictionless table. આનું માસ કેટલું છે 7 kg. તો આપણે કલર ચેન્જ કરીએ, આનું માસ આપણે કેટલું આપ્યું છે 7 kg. A thread tied to it passes over a frictionless pulley and carries a body B of mass 3 kg. આનું માસ કેટલું આપ્યું છે 3 kg. At other end, the acceleration of system, અહીંયા તો આપણને ખબર જ છે અહીંયા કેવું થઈ જાય ઝીરો ઇફેક્ટિવ, તો આ એસેલરેશન ઓફ સિસ્ટમ, એસેલરેશનમાં ખાલી શું આવશે કે m2 માઇનસ m1, એની જગ્યાએ ખાલી શું આવશે m2 અપોન m1 પ્લસ m2 ઇન્ટુ g. આમાં કોઈ જાતના ઇક્વેશન કે કાંઈ લખવાની જરૂર નથી. તો m2 એટલે આપણું લેવાનું 3 kg, m1 પ્લસ m2 તો 7 પ્લસ 3 ઇન્ટુ g. બરાબર, તો આ શું 3/10, બરાબર, તો 10 10 કેન્સલ, તો કેટલું આવ્યું 3 મીટર પર સેકન્ડ. જો આ ઇક્વેશન ડિરાઈવ કરેલા તો કેવું થઈ ગયું ઈઝી. કોઈ પણ એક્ઝામ્પલ આપે તો તમે ક્વિક સોલ્વ કરી શકો. ડન. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. Two masses m1 and m2 are attached to a string which passes over a frictionless smooth pulley. A frictionless smooth. So when m1 10 kg, m2 6 kg, the acceleration. આપણું acceleration શું હતું તો કે m2 minus m1, એમાં m2 કેવું હતું heavier. અહીંયા શું આવશે અહીંયા m1 heavy છે, m2 light છે, તો શું લખવું પડે તો કે m1 minus m2 upon m1 plus m2 into g. આ શું આવશે તો કે 10 minus 6 upon 10 plus 6 into g. તો 10 minus 6 4, 4 by 16, g by 4, g by 4, g by 4 કેટલું થશે 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ડન. કેવા એક્ઝામ્પલ ઈઝી થઈ ગયા, ખાલી દેખાતું હતું કેવું અઘરું, ઇન રિયાલિટીમાં અઘરું. So two masses m1 and m2 are attached to the end of string which passes over a pulley attached to the top of inclined plane. m1 m2, the angle of inclination of plane is theta. G 10 meter per second square, m1 10 kg, m2 5 kg, theta 30. What is the acceleration of m2? તો m2 નું એસેલરેશન ફાઇન્ડ કરો. આપણને તો m2 નું ઇક્વેશન આવડે જ છે. શું આવડે તો કે m2 માઇનસ m1 sin થીટા અપોન m1 પ્લસ m2 ઇન્ટુ g. તો m2 કેટલો આપ્યું છે તો કે 5 માઇનસ m1 sin 30 અપોન 5 પ્લસ 10 ઇન્ટુ g. sin 30 કેટલું થાય 1/2, 2 5, 5 minus 5 0. તો એસેલરેશન કેવું આવ્યું 0. એનો મતલબ શું થાય કે આની કઈ એસેલરેશન આની કઈ સ્પીડ વધશે નહીં, બરાબર, આની કઈ સ્પીડ વધશે નહીં, તો એસેલરેશન કેવું આવ્યું 0. ડન. તો જો આપણે ઇક્વેશન યાદ હોય તો કેવું ફટાફટ સોલ્વ થઈ જાય. બરાબર. તો નેક્સ્ટ, in a given figure what is the tension in the string? આપણે ટેન્શન ફાઇન્ડ કરવાનું કીધું, આપણને ખબર જ છે કે આનું વેટ કેટલું આપ્યું હતું આપણને 10, આનું કેટલું આપ્યું હતું 5, આ એંગલ કેટલો આપ્યો હતો 30. ટેન્શન ટી નું ઇક્વેશન શું હતું m1 m2
1 plus sin theta upon m1 plus m2 into g આવું છે twice m1 ની જગ્યાએ 1 plus 1 તો m1 કેટલું આપ્યું છે તો કે 10 m2 કેટલું આપ્યું છે તો કે 5 તો 1 plus sin theta sin 30 કેટલું આવશે 1/2 10 plus 5 into 10 આ 50 આ 3/2 3/2 50/2 એટલે 25 25 into 3 તો 150 divided by 50 into 10 તો કેટલું આવ્યું 100 ટેન્શન કેટલું આવશે 100 ફટાફટ સોલ્વ થાય છે. So in a given figure that m2 is equal to 2m1 અહીંયા m2 is equal to 2m1 એનો મતલબ કે હા કેવું છે m2 heavier છે m2 is equal to 2m1 and m2 moves vertically downward with acceleration a આનું acceleration કેટલું આપ્યું છે a કારણ કે એ heavy છે. If the position of masses are reversed then the acceleration of m2 down the inclined plane will be. તો આ heavier છે આને હું રિપ્લેસ કરી દઉં કેમ મૂકી દઉં તો કે અહીંયા m2 ની જગ્યાએ અહીંયા m1 ની જગ્યાએ શું આવશે m2 અહીંયા m2 ની જગ્યાએ શું આવી જશે m1 તો એનું acceleration કેટલું હશે બરાબર તો if the position of masses are reversed the acceleration of m2 down the inclined plane will be. આનું acceleration find કરવું હોય તો acceleration નું ઇક્વેશન શું હતું તો કે અહીંયા m2 છે અહીંયા મૂકી દો m2 માઈનસ પણ અહીંયા શું કરવું પડશે આ m2 તો m2 શું કરવું પડે m2 sin theta અહીંયા m2 આવી ગયું m2 sin theta માઈનસ અહીંયા m1 upon m2 plus m1 into g તો m2 is equal to શું આપણે કીધું 2m1 તો આ શું થશે 2m1 sin કેટલું લેવાનું તો કે 30 sin 30 કેટલું થશે 1/2 minus m1 upon 3m1 into g આ 2 cancel m1 minus m1 તો કે 0 acceleration કેટલું થશે કે 0 acceleration કેટલું આવશે કે none of the above કારણ કે મૂવમેન્ટ થશે નહીં કારણ કે અહીંયા આપણે m2 m1 ની જગ્યાએ m2 મૂકી દીધા શું આવે m2 sin theta માઇનસ આ આવશે m1 અને m2 હેવીયર છે બરાબર તો એના કારણે મૂવમેન્ટ થશે નહીં એ શું થઈ જશે બેલેન્સ થઈ જશે તો acceleration શું acceleration of m2 down the inclined plane will be કેવું થઈ ગયું so in the given figure લાઈન માં જ છે m2 is equal to 2m1 and tension in the string is T if the position of masses are reversed બરાબર તો પેલા ટેન્શન T ઇક્વેશન શું છે ટેન્શન T is equal to તો કે m1 m2 1 plus sin theta ઓરિજિનલ પોઝિશન માટે m1 plus m2 into g m1 m2 1 plus sin theta upon m1 plus m2 into g. If the tension of the masses, if the position of the masses are reversed, then the tension in the string આ m2 છે એની જગ્યાએ m1 મૂકી દો m1 છે એની જગ્યાએ m2 મૂકી દો તો ટેન્શન શું થાય તો કે m1 ની જગ્યાએ m2 મૂકો m2 ની જગ્યાએ m1 મૂકો એનાથી કંઈ ફેર પડશે નહીં કારણ કે આ ઇક્વેશનમાં કોઈ પણ પ્રકારના ફેરફાર થતા નથી જો કોઈ પણ પ્રકારના ફેરફાર ન થાય તો ટેન્શન કેટલું થાય તો કે જે હોય એટલું જ રહે તો ટેન્શન કેટલું હતું તો કે t તો ટેન્શન કેટલું આવશે કે t જો અહીંયા 1t નહીં લેવાનું કારણ કે ટેન્શન કેટલું આપ્યું છે આપણને t આને કેટલું લેવાનું t કારણ કે આ બની શકે કે આ શું હોય તો કે સિમ્બોલ હોઈ શકે આપણે તો g આપ્યું હોય એ લેવાનું તો ટેન્શન કેટલું આવશે તો કે t હે so if in the given figure m1 is equal to m2 હવે આપણને બંનેને સરખા કરી દીધા and theta is equal to 30 then what will be the acceleration acceleration નું ઇક્વેશન શું હતું આપણું તો કે m1 sin theta minus m2 upon
m1 plus m2 into g. ઓકે m1 is equal to શું આપી દીધું m2. તો m1 is equal to m2. અહીંયા m2 ની જગ્યાએ આપણે શું લખી શકીએ m1. અહીંયા શું લખી શકીએ m1. તો m1 કોમન કાઢી નાખો, બરાબર. તો m1 કોમન કાઢી નાખો. અહીંયા આ શું આવશે 2m1. અહીંયા કેટલું આવશે 1/2. આ sin 30 1/2 minus 1 into g. આવું થાય. તો 1/2 sin theta 1/2 1/2 આ કેટલું થશે તો કે માઇનસ ડાઉનવર્ડ આવશે અને આ 1/2 માં માઇનસ 1/2 1/2 તો આ શું થશે g/4. g/4 એટલે કેટલું થાય તો કે 2.5. આન્સર શું આવશે 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એનો મતલબ માઇનસ નો મતલબ શું થાય આપણે આને પોઝિટિવ લીધું હતું એની જગ્યાએ આ પાર્સન ક્યાં આવશે નીચે આવશે એટલે આપણે જે ધાર્યું હતું એના કરતા કેવું જશે ઉપર જશે. આ ક્યાં આવશે નીચે. Next example. So in the given figure m1 is equal to m2 is equal to 5 kg. હવે આપણને માસની વેલ્યુ આપી દીધી કેટલું આપ્યું 5 kg and theta is equal to 30. What will be the tension? તો ટેન્શનનો ઇક્વેશન લખી નાખો m1 m2 1 plus sin theta. એટલે આપણે લખીએ એમ m1 plus m2 into g. તો m5 kg i 5 kg 1 plus 1/2 હવે તો સીધું લખી શકાય 5 plus 5 into g એટલે કેટલું થાય 10. આ કેટલું થશે 3/2. હવે કેટલું થશે 3/2. so 25 into 25 5 into 5 25 into 5 75 75/2 into 5 plus 5 10 into 10 10 10 cancel 75/2. તો 75/2 એટલે કેટલું આવશે 37.37. So two blocks are attached to the two end of string passing over a smooth pulley as shown in the figure. આ two blocks છે આ 100 kg આ 50 kg અને આ પુલી ઉપરથી પાસ થાય છે નેચરલી આખી બાજુ જવું જોઈએ આ બાજુ જવું જોઈએ. The acceleration of block will be બરાબર. અહીંયા આપણે acceleration of block find કરવાનું છે તો acceleration નું આપણું ઇક્વેશન આપણને ખબર છે તો કે ડાયરેક્ટ લખો m2 sin તો આને લખી નાખવું 100 sin 37 minus 50 sin 53 upon m1 plus m2 100 plus 50 into g. point sin 37 અહીં આપણને આન્સર આપી દીધો 0.6. આ કેટલું થશે 0.6 100 તો આ કેટલું થશે 60. આ કેટલું આવ્યું છે 0.8. આ કેટલું આવ્યું છે 0.8. આ કેટલું આવશે તો કે 40 અને આ 100 પ્લસ તો કે આટલું એટલું થશે 150 ને ઇન્ટુ જી એટલે કેટલું થશે તો કે 10. આ ઉડાડ દો મીંડું આ કેટલું આવશે કે 60 minus 20/15 20/15 તો 20/15 કેટલું આવશે કે 1.3. આન્સર ક્યાંય નથી તો આ આન્સર કેટલો હોવો જોઈએ 1.33. તો આ 0 ની જગ્યાએ આ શું આન્સર હોઈ શકે 1.33. આ આન્સર બરાબર અને સુધાર રાખજો 1.33 આવશે 1. ક્લિયર. ચલો મસ્ત એક્ઝામ્પલ આવ્યું. The two pulley arranged shown in the figure are identical. આ બંને પુલી કેવી છે આઈડેન્ટિકલ. The masses of rope is negligible. રોપ નું માસ આપણે કેવું કર્યું નેગ્લેક્ટ કર્યું. So in A the mass m is lifted up by attaching mass 2m to the other end of rope. અહીંયા mass m ને અહીંયા 2m એના કારણે આ mass m1 છે એ શું થાય છે લિફ્ટ થાય. In B m is lifted up by pulling the other end of the rope with constant downward force of 2 mg. અહીંયા 2m ની જગ્યાએ આપણે અહીંયા ફોર્સ લગાવ્યો કેટલું લગાવ્યો 2 mg. બરાબર. તો આ કેના જેવો કેસ કહેવાય કે સપોઝ આપણે શું કર્યું તો કે અહીંયા આ દોરી બાંધી દીધી પુલી છે બરાબર. અહીંયા આપણે એક ફ્રેન્ડને કીધું પછી ફ્રેન્ડને આપણે ઉપર ઉચકાવો હતો એને ઉપર ઉચકાવો હતો એટલે આપણે શું કર્યું તો કે આને આપણે નીચેથી આ દોરડું નામ ખેંચશું બરાબર. તો આપણે પહેલા વજન મૂક્યો પછી નો આવ્યો
બરાબર. તો આ વજનને કારણે ક્યાં જશે? ઉપર જશે. હવે નોર્મલ કેસમાં આપણે શું કરી શકીએ? તો કે અહીંયા સપોઝ આપણે આ ફ્રેન્ડને ઉચકવો છે, હવે ખેંચો તો નો ખેંચાડો તો આપણે શું કરીએ? તો કે શું કરીએ? તો કે આમ લટકી જઈએ. તો લટકી જઈએ એટલે શું આપ્યો કહેવાય? તો કે આ ફોર્સ આપ્યો કહેવાય. આપણે અહીંયા વજન મૂક્યું અને અહીંયા આપણે લટકી ગયા. લટકી ગયા એટલે આ માસ ક્યાં આવશે? ઉપર. બરાબર. તો રેશિયો ઓફ એસેલરેશન ઇન ટુ કેસીસ, આ બંને કેસમાં એસેલરેશન શું? આવું ફાઇન્ડ કરવાનું. બરાબર. હવે એસેલરેશન ફાઇન્ડ કરવું હોય તો આનું એસેલરેશન તો આપણને ખબર જ છે. શું છે આનું ઇક્વેશન? આનું તો ખબર જ છે કે હેવિયર માઇનસ, આનું ઇક્વેશન એવું લખી નાખું ડાયરેક્ટ, m2 માઇનસ m1. તો આ શું થશે? 2m માઇનસ m અપોન m1 એટલે 2m પ્લસ m ઇન્ટુ g. આ શું થશે? 2m માઇનસ m, m અપોન 3m, m અપોન 3m. બરાબર. તો m કેન્સલ તો આ શું થશે? g બાય 3. બરાબર. આ m અપોન 3m, m કેન્સલ, 1/3 એટલે શું આવશે આન્સર? g બાય 3. તો ફર્સ્ટ કેસમાં એસેલરેશન શું આવ્યું? g બાય 3. સેકન્ડ કેસમાં શું થાય? તો કે સેકન્ડ કેસમાં m2 માઇનસ m1 અપોન m1 પ્લસ m2 ઇન્ટુ g એવું લખી શકાય? તો લખી શકાય. શું કામ? તો કે અહીંયા પુલી નથી. પુલી નથી તો હવે શું કરવાનું? તો કે આ કેસ ઓડ કેસ થઈ ગયો. હવે ફંડામેન્ટલ યુઝ કરવાના. તો ફંડામેન્ટલમાં શું થાય? તો કે આઈડેન્ટિફાઈ ધ ફોર્સિસ. અહીંયા કયો ફોર્સ આવશે? તો કે અહીંયા m2g ફોર્સ આવશે. અહીંયા કયો ફોર્સ આવશે? કે ટેન્શન આવશે. અને આપણે કઈ બાજુ લઈ જવાનું? તો કે ઉપર લઈ જવાનું. અહીંયા શું આવશે? તો કે અહીંયા m ઇન્ટુ એસેલરેશન, આપણે એને 2 કહીએ તો m જોઈ શકશો. અહીંયા કેવું છે? mg ડાઉનવર્ડ, ટેન્શન t અપવર્ડ, અને અપવર્ડ ઓબ્જેક્ટ જાય છે એટલે m એ 2. આના માટે ન્યૂટન ઇક્વેશન લખીએ તો શું આવશે? તો કે m એ 2 ઇઝ ઇક્વલ ટુ t માઇનસ m. આવું થાય. m એ 2 ઇઝ ઇક્વલ ટુ t માઇનસ mg. હવે ટેન્શન t આમાં મૂકીએ એટલે આન્સર આવી ગયો. તો ટેન્શન t કેટલું થાય? તો કે સ્ટ્રિંગ હોય તો સ્ટ્રિંગમાં ટેન્શન કેટલું હોય? સેમ. તો જો અહીંયા આપણે ફોર્સ અહીંયા કન્સિડર કરીએ તો અહીંયા ફોર્સ કેટલો લાગ્યો? ડાઉનવર્ડ ફોર્સ 2mg. તો અપવર્ડ શું હશે? ટેન્શન t. તો t ઇઝ ઇક્વલ ટુ શું થાય? 2mg. t ઇઝ ઇક્વલ ટુ 2mg. આવું થાય. તો t ઇઝ ઇક્વલ ટુ 2mg હોય તો અહીંયા લખી નાખો t ઇઝ ઇક્વલ ટુ 2mg. તો કે m એ 2mg માઇનસ mg. તો 2mg માઇનસ mg તો એ શું થશે? mg. તો m કેન્સલ તો એસેલરેશન a2 કેટલું આવ્યું? g. એસેલરેશન કેટલું આવ્યું? g. તો a1 બાય a2 કરીએ આપણે. બરાબર. અહીંયા હું સપોઝ લખું a1 બાય a2. તો a1 કેટલું આવ્યું? a1 g બાય 3 અને a2 કેટલું આવ્યું? g. આન્સર શું આવશે? 1 અપોન 3. કેટલો આવે? 1 અપોન. તો ખાલી એક માઇનોર કન્સેપ્ટ ચેન્જ કર્યો તો આન્સર કેવો થઈ ગયો? ચેન્જ. તો અહીંયા આપણે હવે ઇક્વેશન શોર્ટમાં યાદ કામ આવશે નહીં. તો અહીંયા શું જોશે? ફંડામેન્ટલ. તો આવું જ એક્ઝામમાં આપણે જે કરીને ગયા હોય પણ ત્યાં ટ્વિસ્ટ કરશે. તો ટ્વિસ્ટ વખતે શું કામ આવશે? કે ફંડામેન્ટલ. ક્યારેય ફંડામેન્ટલ ભૂલવાના નહીં. ક્યારેય શોર્ટકટ છે એ સીધો યુઝ કરવાનો નહીં. એનો બેઝ આપણી પાસે હોવો. હવે જો આપણે પાછા સિરીઝ ઓફ એક્ઝામ્પલ સોલ્વ કરીશું. બરાબર. આ ઓલી કઈ મૂવેબલ પુલીવાળા એક્ઝામ્પલ આવી ગયા ને? બસ આ જ એક્ઝામ્પલ ઉપર હવે બધા એક્ઝામ્પલ છે. તો ઇન ધ એડજોઇનિંગ ફિગર m1 ઇઝ ઇક્વલ ટુ 4m2. આ કેટલું આપ્યું છે? તો કે 4m2. m1 ઇઝ ઇક્વલ ટુ 4m2. તો આ હેવિયર છે તો ઓટોમેટિક ક્યાં આવશે? નીચે. The pulleys are smooth and the light at the time t is equal to 0. t is equal to 0 એટલે starting position. The system is at the rest. આ કેવી પોઝિશનમાં છે? રેસ્ટ પોઝિશનમાં છે. આમાં સે રેસ્ટ છે, આમાં સે રેસ્ટ છે. If the system is released and if the acceleration of mass m1 is a. ઓકે, આનું એસેલરેશન આપણને કેટલું આપ્યું છે? a. Then acceleration of m2 આનું કેટલું થાય? તો આ અહીંયા સપોઝ આપણે પહેલા પકડી રાખ્યું તો હવે છોડી દીધું એટલે આ ક્યાં આવશે? નીચે. એનું કેટલું એસેલરેશન આપ્યું? a. તો આનું કેટલું થાય? તો જો આ પુલી છે તો કે અહીંયા દોરી છે કેવી રિલીઝ થશે? તો કે આ નીચે આવે તો આ દોરી ડબલ ખેંચાય. ડબલ ખેંચાય તો આના કરતા આનું એસેલરેશન કેવું હશે? ડબલ. તો આ a હોય તો આ કેટલું થાય? 2a. તો એ ઓલરેડી આપણે ડિરાઈવ કરેલું જ હતું. આ એસેલરેશન કેટલું થશે? 2a. હવે આ યાદ રાખવાનું છે આનું a હોય તો આનું કેટલું હોય? ડન. કેવું ફટાફટ સોલ્વ થઈ જાય કારણ કે આપણે બધા ઇક્વેશન શું કર્યા હતા? સમજી લીધા હતા.
In the adjoining figure, m1 is equal to 4m2. Pulleys are smooth. At t, the system is if the system is released, the acceleration m1 is equal to a, then value of a. આપણે શું કરવાનું છે? Find the value of acceleration a. તો એની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો શું કરવું પડે? તો કે ડ્રો ફ્રી બોડી ડાયાગ્રામ. તો આનો ફ્રી બોડી ડાયાગ્રામ બનાવવો હોય તો અહીંયા શું આવશે? ડાઉનવર્ડ તો કે m1g, અપવર્ડ કે ટેન્શન તો કે અહીંયા ટેન્શન આપણે ટી લઈએ, અહીંયા ટેન્શન ટી લઈએ, અહીંયા ટેન્શન ટી લઈએ તો આ ટી પ્લસ ટી તો અહીંયા કેટલું થશે? 2t. તો આપણે હવે એનો ફ્રી બોડી ડાયાગ્રામ બનાવીએ. બરાબર? અહીંયા આપણો શું આવશે? અહીંયા આવશે m1g. શું થાય? હું ડાયાગ્રામ ડ્રો કરી નાખું. બરાબર? એ ઈઝી પડશે. અહીંયા શું આવશે? m1g. ઉપર શું આવશે? ટેન્શન ટી. તો જો અહીંયા ટેન્શન ટી હોય, અહીંયા ટેન્શન ટી હોય, અહીંયા ટેન્શન ટી હોય, તો અહીંયા ટેન્શન કેટલું થાય? તો કે 2t. અહીંયા આપણે ડ્રો કરશું તો અહીંયા શું આવશે? 2t. અને એસેલરેશન હવે રિલીઝ થાય છે તો આ કેવું આવશે? ડાઉનવર્ડ ડિરેક્શનમાં. આને આપણે લઈ લઈએ ડાઉનવર્ડ ડિરેક્શનમાં. અહીંયા કેટલું આવશે? તો કે m1 ઇન્ટુ એસેલરેશન. તો આનું ઇક્વેશન લખું તો આ ડાઉનવર્ડ છે, આને હું લખી નાખું. અહીંયા લખી શકાય m1g minus 2t is equal to m1 into a. m1g minus 2t is equal to m1 into a. આ ફર્સ્ટ ફ્રી બોડી ડાયાગ્રામ થઈ ગયો. હવે આપણે સેકન્ડ માટે આના માટે ડાયાગ્રામ ડ્રો કરશું. આના માટે શું આવશે? ડાઉનવર્ડ શું આવશે? તો કે m2g. અપવર્ડ શું આવશે? સિંગલ ફોર્સ તો કે ટેન્શન ટી. અને મુવમેન્ટ કઈ બાજુ આવશે? તો કે અપવર્ડ ડિરેક્શનમાં આવશે. આ શું થશે? તો કે m2 ઇન્ટુ a. જે ડિરેક્શનમાં તો અહીંયા મારે લખવું પડશે t માઇનસ m2a ઇઝ ઇક્વલ ટુ t માઇનસ m2g ઇઝ ઇક્વલ ટુ m2 ઇન્ટુ a. બરાબર? તો આપણે આ ઇક્વેશન શું કરવાનું છે? સોલ્વ કરવાનું છે. સોલ્વ કરવા માટે આપણને g ના વેલ્યુ ફાઇન્ડ કરવાની. આમાંથી આપણને શું મળશે? ટેન્શન ટી. બરાબર? આપણે અહીંયા ટી ને રિપ્લેસ કરી દો. તો ટી ને રિપ્લેસ કરશો એટલે આ એક્ઝામ્પલ કેવું થઈ જશે? સોલ્વ. સેકન્ડ આપણને શું આપ્યું છે? તો કે m1 ઇઝ ઇક્વલ ટુ 4m2 એવું આપણને આપી દીધું છે. બરાબર? તો આપણે ઓટોમેટિક એ બધી વસ્તુ આમાં ઇન્કોર્પોરેટ કરીએ. તો પહેલા તો આપણે ટેન્શન અને ટેન્શન રિમૂવ કરવું હોય તો અહીંયા શું થશે? કે m1g ટેન્શન ટી. બરાબર? કે m1g આ ટેન્શન ટી તો અહીંયા શું આવશે? આને આપણે એડ કરી દઈએ તો અને આગળ 2 તો 2m2a આવું થાય. 2 આને મલ્ટીપ્લાય કરો 2m2a પછી પ્લસ 2m2g ઇઝ ઇક્વલ ટુ શું આવશે? m1 ઇન્ટુ a. આ તો એમનેમ રહેશે અને 2 વડે બેને મલ્ટીપ્લાય કરો. આ કેવું થઈ ગયું? પોઝિટિવ. બરાબર? હવે આપણે આન્સર રિમૂવ કરવું તો આપણે m1 ની જગ્યાએ 4m2 મૂકી શકીએ અથવા m2 ની જગ્યાએ m1/4. તો m1 ની જગ્યાએ આપણે શું મૂકી દઈએ? 4m2. તો 4m2g. બરાબર? અહીંયા શું છે? 2m2g. અહીંયા શું આપ્યું છે? m1 ની જગ્યાએ 4m2a. અને આને આપણે અહીંયા લઈ આવીએ તો કે આ શું હતું? 2m2a હતું. અહીંયા શું થઈ જશે? માઇનસ 2m2a. બરાબર? આ 4m2g પ્લસ 2m2g તો કેટલું આવ્યું? કે 6m2 m2 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 જગ્યાએથી ઉડાડી દઈએ તો 4 પ્લસ 2 6g ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું આવશે? 4a માઇનસ 2a. તો આ શું આવશે? તો એસેલરેશન a કેટલું આવ્યું? એસેલરેશન કેટલું આવ્યું? g અહીંયા આપણે ગમે ત્યાં ક્યાંક ભૂલ કરી છે. બરાબર? અહીંયા આપણે આ એકચ્યુઅલી ભૂલ કરી. અહીંયા આ એસેલરેશન છે એ કેટલું આવશે? કે જો આનું એસેલરેશન a હોય તો આનું એસેલરેશન કેટલું થાય? 2a થાય. એટલે આ મલ્ટીપ્લાય આપણે શેનાથી કરવું પડશે? 2 થી મલ્ટીપ્લાય કરવું પડશે. બરાબર? તો આપણે ફરીથી ઇક્વેશન લખીએ તો જ અનુકૂળ આવશે. બરાબર?
બરાબર, તો અહીંયા આવશે તમારું એસેલરેશન, અહીંયા આવશે 2m2a. જો આ ઇક્વેશન હું લખું તો આ શું થશે, અપવર્ડ ડાયરેક્શન એટલે t માઇનસ m2g ઇઝ ઇક્વલ ટુ 2m2a. બરાબર, હવે અહીંયા t આપણે રિપ્લેસ કરશું એટલે અહીંયા શું આવશે, તો કે m1g માઇનસ આ 2 ઇન્ટુ 2 એટલે 4m2a આવું થાય. બરાબર, અને આને પાછું શું આવશે, માઇનસ આ પ્લસ પણ અહીંયા આગળ માઇનસ છે, ઓકે આ બરાબર છે, એટલે માઇનસ અહીંયા આ પ્લસ હતું પણ કેવું થઈ જશે, માઇનસ. તો 2m2g ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું આવશે, આ m1 ઇન્ટુ a, આ એઝ ઇટ ઇઝ. બરાબર, અહીંયા આપણું આ જે હતું એ કેટલું હતું, 2, 2m2a, અને આને 2 એટલે આ કેટલું થઈ જશે, 4m2a, અને અહીંયા 2 હતું, આ એ પ્લસ તો ખાલી 2 વડે મલ્ટીપ્લાય થશે. બરાબર, તો આ એસેલરેશન છે એ આ બધું જશે. અહીંયા m1g, હવે m1 ની જગ્યાએ આપણે શું મૂકશું, 4m2g, 4m2g, અહીંયા માઇનસ 2m2g આવું થશે. બરાબર, અહીંયા શું થશે, m1 ની જગ્યાએ 4m2a પ્લસ આ માઇનસ છે એ બધું પ્લસ થઈ જશે, એ શું થશે, પ્લસ 4m2a આવું થશે. આ 4m2 કેન્સલ, 4 માઇનસ 2, તો આ શું થશે, 2g. અહીંયા 4 પ્લસ 4 તો કેટલું થશે, 8, અને અહીંયા આવશે એસેલરેશન. એસેલરેશન કેટલું આવ્યું, તો કે g/4. એસેલરેશન કેટલું આવ્યું, તો કે g/, તો આ બ્લોક છે એનું એસેલરેશન કેટલું થાય, g/4. તો કલર ચેન્જ કરું, આ બ્લોકનું એસેલરેશન કેટલું થાય, g/4. જો આનું g/4 થાય તો આનું કેટલું થાય, તો કે આનું હોય એના કરતા એનું ડબલ, તો આ કેટલું થાય, g/2. બરાબર, g/4 એટલે આ 2.5 થાય, આ કેટલું થાય, 5. આપણે જો m1 m2 નું પૂછ્યું હોત, બરાબર, ધેન વેલ્યુ ઓફ એસેલરેશન તો શું આવે, g/4. તો એસેલરેશન ઓફ m2 પૂછ્યું હોત તો શું આન્સર આવત, 5. ડન. So in the adjoining figure, m1 is equal to 4m2. The pulleys are smooth at t is equal to system is at rest. If the system is released and if the acceleration of mass m1 is a, then tension in the string will be. આ સ્ટ્રિંગમાં ટેન્શન કેટલું આવશે. બરાબર, તો સ્ટ્રિંગમાં ટેન્શન ફાઇન્ડ કરવું હોય તો શું કરવું પડે, તો કે આપણે પાસે જે ઇક્વેશન હતું એનો જ યુઝ કરવો પડે. અહીંયા આપણું ઇક્વેશન હતું એમાં શું હતું, અહીંયા નીચે m2g હતું, અહીંયા શું હતું, તો કે m2g માઇનસ ટેન્શન t, m2g માઇનસ ટેન્શન t ઇઝ ઇક્વલ ટુ અહીંયા એસેલરેશન કેટલું હતું, તો કે m2 ઇન્ટુ એસેલરેશન 2a. બરાબર, આપણે ફાઇન્ડ શું કરવાનું છે, ટેન્શન t, આ શું થશે, તો કે m2g માઇનસ એની જગ્યાએ પ્લસ, ના પ્લસ ની જગ્યાએ શું આવશે, માઇનસ 2m2a ઇઝ ઇક્વલ ટુ ટેન્શન t. હવે એસેલરેશન કેટલું છે, તો કે આપણે g ના ફોર્મમાં જોઈએ છીએ, અહીંયા લખી નાખો, એસેલરેશન કેટલું હતું, તો કે g/4, આ 2/2, આ કેટલું આવ્યું, તો કે 2m2g માઇનસ m2g અપોન 2 ઇન્ટુ t. તો 1m2, અમે ઇક્વેશન ખોટું લખ્યું છે, ડાયાગ્રામ ડ્રો ન કરી અને શોર્ટકટ કરવા જઈએ એટલે આવી ભૂલ થાય. બરાબર, શું ભૂલ થઈ, તો કે અહીંયા ટેન્શન કેવું છે, અપવર્ડ ડિરેક્શનમાં, આ કેવું છે, તો કે m2g. બરાબર, અને એસેલરેશન કેવું છે, અપવર્ડ ડિરેક્શનમાં કેટલું છે, 2m2a. હવે આ લખ્યું ઇક્વેશન એ જ ખોટું લખ્યું, ખોટું લખો એટલે આન્સર કેવો આવે, ખોટો આવે. આન્સર આપણે આવ્યો તો આન્સર બી, તો ખરેખર આન્સર છે એ બી નથી. તો મને ખબર હતી એટલે ખબર પડી ગઈ, નકર એક્ઝામમાં તો કે લખીને આવી જાય પછી ઘરે આવીને રોવાનું. ચલો ફરીથી લખશું તો ઇક્વેશન શું આવશે, t માઇનસ m2g
ઇઝ ઇક્વલ ટુ 2m2a. આ t શું આવશે તો કે m2g પ્લસ 2m2 એસેલરેશન. તો કે એસેલરેશન આનું કેટલું આવ્યું હતું તો કે એસેલરેશન આપણને મળી જ ગયું હતું. કેટલું મળ્યું હતું g/4. આ કેટલું થઈ ગયું 2. તો m2g કોમન તો 1 પ્લસ 1/2 તો 3/2 m2g. પણ આપણે બીજી રીતે સોલ્વ કરવું તો કઈ રીતે થાય તો કે આ 2a લીધું એની પહેલા આપણને આનું એસેલરેશન ખબર જ હતું કેટલું હતું g/2. તો અહીંયા ડાયરેક્ટ g/2 મૂકી દીધું હોય તો આન્સર શું આવે 3/2 m 3/2 mg. તો આન્સર આવશે ડી. આ બધા એક જ કન્ટિન્યુએશનમાં બધા એક્ઝામ્પલ્સ છે એટલે એક ડેટા આપણને ખબર હોય તો જ બીજો ડેટા આપણને એના ઉપરથી મળશે. So in the adjoining figure, m1 is equal to 4m2, pulleys are smooth, t is equal to, if the system is released and if the acceleration of mass m1 is a, the time taken by m1 in coming to the rest position. તો આ એક્ઝામ્પલ ક્યાં શિફ્ટ થઈ ગયો તો કે આ ઓબ્જેક્ટને આપણે અહીંથી ફ્રી ફોલ કર્યું તો ક્યાં ગયું નીચે ગયું એની જગ્યાએ આપણે એસેલરેશનથી ડ્રોપ થયો. એસેલરેશનથી ડ્રોપ થયો તો અહીંથી અહીંયા પહોંચતા કેટલો ટાઈમ લાગશે તો આ એક્ઝામ્પલ શેમાં શિફ્ટ થઈ ગયો તો કે વન ડાયમેન્શનલ મોશન. બરાબર આ ઓબ્જેક્ટ છે એ આ પોઝિશનમાંથી અહીં પહોંચે કેટલું ડિસ્ટન્સ કવર કરવું પડે તો કે 20 સેન્ટીમીટર ડિસ્ટન્સ કવર કરવા માટે એને કેટલો ટાઈમ લાગે. બરાબર તો s ઇઝ ઇક્વલ ટુ આપણું કયું ઇક્વેશન હતું s ઇઝ ઇક્વલ ટુ ut પ્લસ 1/2 at². એમાં ઇનિશિયલ વેલોસિટી કેવી છે 0. તો આ શું થશે તો કે t ઇઝ ઇક્વલ ટુ 2 અહીંયા આપણે h લઈએ તો 2h/a અને આવશે અંડર રૂટ 2h/a તો કે √2 h 20 સેન્ટીમીટર. તો 20 સેન્ટીમીટરનું આપણે શું કરવું પડશે 20 × 2 -2. અને એસેલરેશન આપણું કેટલું હતું તો કે આ બ્લોકનું એસેલરેશન કેટલું હતું g/4. અહીંયા હું એને મલ્ટીપ્લાય કરી દઉં 4 g/4. તો આ 10 10 કેન્સલ. બરાબર તો આ કેટલું થયું તો કે 2 × 2 4 4 × 4 16 16. તો 16 × 10⁻⁻, તો આ કેટલું થશે 0.16. બરાબર તો 0.16 આ કેટલું થશે 0.4 સેકન્ડ. કે 16 નું શું થાય તો કે 4 10⁻² નું શું થાય તો કે -1 તો 0.4 સેકન્ડ. તો 0.4 સેકન્ડમાં ક્યાં આવી જશે નીચે 0.4 એટલે તો કેવો ટાઈમ થયો એકદમ ઓછો ટાઈમ થી બરાબર થાય નીચે કંઈક હોય તો સીધો એના નીચે શું આવી જાય તો કે પગ આવી જાય વજન આવી જાય તો સીધો પ્રોબ્લેમ થાય. 0.4 સેકન્ડ ઇઝ વેરી વેરી લેસ ટાઈમ. અહીંથી અહીંયા પહોંચતા એને કેટલો ટાઈમ લાગશે 0.4 સેકન્ડ. નેક્સ્ટ એક્ઝામ્પલ બધા સિરીઝમાં જ છે. So if the system is released and if acceleration of m1 is a, then distance covered by m2 in 0.4 second. આ m2 છે એ 0.4 તો આ m1 છે એ 0.4 સેકન્ડમાં નીચે પહોંચશે તો m2 છે એ 0.4 સેકન્ડમાં ક્યાં પહોંચશે એવું આપણને કીધું છે. આ m2 0.4 સેકન્ડમાં ક્યાં પહોંચે તો કે આનું એસેલરેશન a હોય તો આનું એસેલરેશન કેટલું હોય 2 હોય. જો આ x ડિસ્ટન્સ કવર કરે તો આ કેટલું ડિસ્ટન્સ કવર કરે 2x. તો આ 20 ડિસ્ટન્સ કવર કરે તો આ કેટલું કરશે તો કે 40. આન્સર ડાયરેક્ટ આપણે મળી ગયો કેટલું આવશે તો કે 40 સેન્ટીમીટર. ખાલી લોજિકથી જ ક્લિયર થઈ ગયું. આ 20 સેન્ટીમીટર હોય તો આ કેટલું હોય 40 સેન્ટીમીટર. ક્લિયર. પાછું વધારાનું એવું તો વેલોસિટી એક્વાયર્ડ બાય m2 ઇન 0.4 સેકન્ડ. તો અહીંથી આ સ્ટાર્ટ થયા ઇનિશિયલ વેલોસિટી કેવી હશે 0. તો 0.4 સેકન્ડમાં એની ફાઇનલ વેલોસિટી કેટલી હશે તો v ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે v ઇઝ ઇક્વલ ટુ u પ્લસ at. તો u તો કે 0. એસેલરેશન તો કે આનું કેટલું થાય g/4 નહીં g/2 ઇન્ટુ ટાઈમ 0.4. બરાબર તો g એટલે કેટલું મૂકી દો તો કે 10. આ કેટલું થશે 5 5 × 0.4 બરાબર તો આન્સર આવશે 200 સેન્ટીમીટર પર 200 સેન્ટીમીટર 2 મીટર પર સેકન્ડ એટલે 200 સેન્ટીમીટર પર સેકન્ડ. અહીંયા ભૂલ શું થાય કે આ g/2 ભૂલાઈ જાય. એસેલરેશન અહીંયા g/4 તો અહીંયા કેટલું આવે g/2. આ g/2 વેલોસિટીથી ક્યાં જશે ઉપર એટલે અહીંયા પહોંચશે તો આ બ્લોક ક્યાં પહોંચશે અહીંયા પહોંચશે જેના કારણે આના એસેલરેશનના કારણે. બરાબર
હવે શું કીધું? So if the additional distance traveled by m2 in coming to the rest. તો આ જેવું પેલા અહીંથી હતું એના કારણે અહીંયા સુધી પહોંચી ગયું. હવે આ તો અહીંયા પહોંચી ગયું પણ આને વેલોસિટી મળી ગઈ. કેટલી મળી ગઈ? તો કે હમણાં 200 સેન્ટીમીટર પર સેકન્ડ વેલોસિટી હતી, બરાબર? તો આ 200 ઓકે 200 સેન્ટીમીટર પર એના વેલોસિટી હોય તો એના કારણે હવે એડિશનલ ડિસ્ટન્સ કેટલું કવર કરશે એ આપણે ફાઇન્ડ કરવાનું છે, બરાબર? તો એડિશનલ ડિસ્ટન્સ કેટલું કવર કરે જો એ ફાઇન્ડ કરવું હોય તો હવે આ ઓબ્જેક્ટ છે એ અહીંથી ઉપર જાય તો શેના કારણે જાય? તો કે અહીંથી અહીંયા પહોંચી ગયું, આ ઓબ્જેક્ટ અહીંયા પહોંચ્યો, આ ઓબ્જેક્ટ અહીંયા પહોંચ્યો, ત્યાં સુધી આના એસેલરેશનને કારણે હતું. હવે એને વેલોસિટી મળી ગઈ, અહીંયા પહોંચી ગયું તો હવે એસેલરેશન લાગુ પડશે નહીં. તો હવે એ ઉપર જાય તો કોના કારણે કારણે જાય? તો કે ડ્યુ ટુ ઇટ્સ વેલોસિટી. ડ્યુ ટુ ઇટ્સ વેલોસિટી. તો એની વેલોસિટી કઈ દિશામાં છે? ઉપરની દિશામાં. તો હવે અહીંયા આ કેવો ઓબ્જેક્ટ થઈ ગયો? તો કે ફ્રી ફોલ. તો એમાં આપણે કયું એસેલરેશન કન્સિડર કરવું પડે? તો કે જી. તો કે ઇનિશિયલ વેલોસિટી v હોય, ફાઇનલ પહોંચશે ત્યારે રેસ્ટ પોઝિશનમાં આવે તો ફાઇનલ વેલોસિટી 0 હોય. તો એ કેટલું એડિશનલ ડિસ્ટન્સ કવર કરે? તો આપણું v² = u² + 2gh. અહીંયા h માટે આપણે કયું ઇક્વેશન આવશે? √v² / 2g. √v² / 2g. આપણી વેલોસિટી કેટલી હતી? ઓકે અને 200 એની જગ્યાએ 2 લઈ લો તો એ કેટલું થાય? તો કે 4. 200 સેન્ટી તો 2 મીટર પર સેકન્ડ. તો આ કેટલું થશે? 4 × 2 / 10. તો આ શું થશે? 2. આ કેટલું થશે? 1/5. 1/5 √0.2. આટલું ડિસ્ટન્સ કવર કરશે. એ ડિસ્ટન્સ આપણે અહીંયા આપ્યું નથી. આ ડેટા છે એ ખોટો છે. એક્ઝામ્પલ અહીંયા ખોટા છે, જૂના ડેટા અહીંયા મોકલો, બરાબર? પણ એનો એક્ઝેક્ટ આન્સર છે એ તમને મળી જશે, બરાબર? એ તમને આપણા મટીરિયલમાં આપેલું છે. આ એડિશનલ ડિસ્ટન્સ તો અહીંયા આપણે શું કરવું પડશે? અહીંયા લખવું પડશે v² / 2g. અહીંયા g લેવું પડશે. અહીંયા g/4 g/2 એ ચાલશે નહીં. તો શું લેવું પડશે? g, બરાબર? તેના પરથી એડિશનલ ડિસ્ટન્સ છે એનો આન્સર તમને ક્લિયર? એસેલરેશન ઓફ બ્લોક બી. ઓલરેડી આપણે આ એક્ઝામ્પલ્સ છે એ સોલ્વ કરેલો. હવે આ એક્ઝામ્પલને સોલ્વ કરવાની જરૂર ક્લિયર? અહીં આપણે સ્ટોપ કરીશું. આપણે નેક્સ્ટ લેક્ચરમાં હવે અહીંથી ફ્રિક્શન છે એ સ્ટાર્ટ કરીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.